મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર સમાચાર નથી, પરંતુ આવનારા સમયમાં દુનિયાનો નકશો બદલી નાખે તેવી ઘટના છે. આજે આખી દુનિયાની નજર મિડલ ઇસ્ટ અને અમેરિકા પર ટકેલી છે. જે સમાચારો પશ્ચિમી મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી રહ્યા છે તે ખૂબ જ ભયંકર છે. શું દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ કહેવાતો અમેરિકા હવે પોતાના જ લીધેલા નિર્ણયમાં પૂરી રીતે ફસાઈ ગયો છે? એક તરફ ઈરાન સાથેનો તણાવ છે અને બીજી તરફ ઘર આંગણે ઉકળતો ચરુ એટલે કે વિરોધ પ્રદર્શન, જેની તસવીરો તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો. પ્રશ્ન એ થાય છે કે શું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનની સેના પહેલા જ પોતાના જ દેશના નાગરિકોના ઉગ્ર રોષનો સામનો કરવો પડી રહ્યો છે, જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો? આજનો આ વિડીયો ખૂબ જ અત્યંત ગંભીર અને મહત્વપૂર્ણ છે. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા. વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, અમેરિકાની સડકો પર પોતાના જ રાષ્ટ્રધ્વજને સળગાવતા લોકો નજરે ચડી રહ્યા છે. તમે જોઈ શકો છો, સાઉદી અરેબિયાના રણમાં અમેરિકી જાસૂસી વિમાનોનો કાટમાળ અને ઈરાનની અંદર વડાપ્રધાન નેતન્યાહુ વિરોધ નીકળેલો જન આક્રોશ. આજે આ તમામ ગંભીર મુદ્દાઓ પર આપણે વિસ્તારથી વાત કરીશું. વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આ ઘટનાની અસર માત્ર અમેરિકા કે ઇઝરાયલ સુધી જ સીમિત નથી રહી. તેની અસર હવે ભારતના અર્થતંત્રને રણનીતિ પર પડી શકે છે. મિત્રો, જરા દ્રશ્યો પર નજર નાખો. આ કોઈ ગરીબ કે પછાત દેશની તસવીર નથી. આ દુનિયાના સૌથી જૂના લોકતંત્ર અમેરિકાની સ્થિતિ છે, જ્યાં લોકો અત્યંત ગુસ્સામાં છે અને પોતાના જ દેશના ગૌરવ સમાન ઝંડાને આગના હવાલે કરી રહ્યા છે. સૌથી પહેલા દ્રશ્ય પર નજર કરો. રાષ્ટ્રપતિ ટ્રમ્પની સરકાર વિરુદ્ધનો આ જ્વાળામુખી એટલી હદે ફાટી નીકળ્યો છે કે વોશિંગ્ટન ડીસીની ગલીઓથી લઈને અમેરિકાના તમામ 50 રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર એવા અહેવાલો અને આંકડાઓ સામે આવી રહ્યા છે કે આશરે 80 લાખથી વધુ અમેરિકી નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા છે, જેની આ તસવીરો છે. મિત્રો, ટ્રમ્પની રણનીતિ એવી હતી કે ઈરાનની જનતાને ઉશ્કેરીને ત્યાંની સરકાર સામે વિદ્રોહ કરાવો, પરંતુ તેની બાજી પલટી ગઈ. અત્યારે અમેરિકાની પોતાની જનતા નો કિંગના નારા લગાવીને વિદ્રોહ કરી રહ્યા છે, એટલે કે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને અમેરિકી નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ નારો સીધો પ્રહાર છે ટ્રમ્પની કાર્યશૈલી પર, જેમને લોકો સરમુખ ત્યાગ માનવા લાગ્યા છે. અમેરિકી નાગરિકો હવે ટ્રમ્પ પાસે તાત્કાલિક રાજીનામાની માંગ કરી રહ્યા છે. અત્યારે અમેરિકામાં 32,000થી વધુ સ્થળોએ નાના મોટા વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે તેવી માહિતી મળી રહી છે. અમેરિકી જનતાનું સ્પષ્ટ કહેવું છે કે ટ્રમ્પની યુથખોર નીતિએ દેશને એક એવા અંધકારમાં ધકેલી દીધા છે જ્યાંથી પાછા આવવાનો રસ્તો કોઈ દેખાતો નથી. વોશિંગ્ટન ડીસીમાં જ્યાં નો કિંગ આંદોલન ચાલી રહ્યું છે, જેનો આ ત્રીજો સૌથી ખતરનાક તબક્કો માનવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં આ વિરોધ માત્ર ઇમિગ્રેશન પોલિસી એટલે કે બહારથી આવતા લોકોના નિયમો સામે હતો, પરંતુ હવે તે ટ્રમ્પના ઈરાન સાથેના યુદ્ધના નિર્ણયો વિરુદ્ધ એક દેશવ્યાપી લોક ચળવળ બની ગયો છે. સૌથી પહેલા વિરોધની આ તસવીરો પર નજર કરો કે કેવી રીતે અમેરિકામાં લોકો રસ્તાઓ ઉપર લાખોની સંખ્યામાં ઉતરી રહ્યા છે. મિત્રો, ટ્રમ્પ ઈચ્છતા હતા કે ઈરાન તૂટે, પરંતુ અહીં તો અમેરિકાની એકતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. જનતા સમજી ગઈ છે કે આ યુદ્ધ સામાન્ય અમેરિકન નાગરિકના હિતમાં નથી,
પરંતુ સત્તાના અહંકારનો ખેલ છે. આ આંતરિક બળવો અમેરિકાના સૈન્ય અને રાજકીય ઇતિહાસનો સૌથી કાળો અને શરમજનક અધ્યાય સાબિત થઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે. યુદ્ધના મોરચે પણ અમેરિકાને અત્યંત કારમો ઘા વાગ્યો છે. તાજા અહેવાલો મુજબ ઈરાને સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકાના અત્યંત સુરક્ષિત ગણાતા પ્રિન્સ સુલતાન એરબેઝ પર એક મોટો હુમલો કરી દીધો છે, જેની તસવીરો તમે જોઈ શકો છો કે કેવી રીતે ઈરાને અમેરિકાના સૌથી તાકાતવર વિમાનને ટાર્ગેટ બનાવ્યું છે. આ હુમલાને જે નુકસાન થયું છે મિત્રો, તે સાંભળીને અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટેગોનના હોશ ઉડી ગયા છે. દાવો એવો પણ છે કે ઈરાને અમેરિકાના ગૌરવ સમાન E-3 સ્વેગ જાસૂસી વિમાનને પૂરી રીતે નષ્ટ કરી દીધું છે, જે તસવીરો પર જોવા મળી રહ્યું છે. આ કોઈ સામાન્ય વિમાન નથી મિત્રો. તેની કિંમત આશરે $700 મિલિયન એટલે કે ભારતમાં 58,000 કરોડ રૂપિયાથી પણ વધુ માનવામાં આવી રહ્યું છે. આ વિમાનને અમેરિકાની હવાઈ તાકાતની આંખ અને કાન માનવામાં આવતું હતું. ફરી એકવાર આ વિમાનના દ્રશ્યો તમે જુઓ. મિત્રો, વોલ સ્ટ્રીટ જર્નલ જેવા પ્રતિષ્ઠિત અખબારે આ વાત સ્વીકારી છે કે આ હુમલામાં 10 અમેરિકી સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને અન્ય કેટલાક વિમાનોને પણ મોટું નુકસાન થયું છે. મિત્રો, આ હુમલો એ સાબિત કરે છે કે ઈરાન હવે માત્ર પથ્થરબાજી કે નાની મિસાઇલોથી બચવા નથી કરી રહ્યું, પરંતુ ટેકનિકલી એટલું સક્ષમ થઈ ગયું છે કે અમેરિકાના સૌથી એડવાન્સ કમાન્ડર સેન્ટર્સને પણ ચોકસાઈથી નિશાન બનાવી રહ્યું છે. મિત્રો, આ સૈન્ય નિષ્ફળતાઓની સીધી અસર હવે ઇઝરાયલના રાજકારણમાં પણ જોવા મળી રહી છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ હવે ઘરના લોકો જ બળવો કરી રહ્યા છે. ઇઝરાયલના આર્થિક પાટનગર ગણાતા તેલ અવીવની સડકો પર 1 લાખથી વધુ નાગરિકો રસ્તાઓ પર ઉતરી ગયા છે, જેની તસવીરો પણ તમે જોઈ શકો છો. રિપોર્ટ મુજબ ઇઝરાયલના 92% લોકો હવે આ અનંત યુદ્ધના વિરોધમાં છે. જનતાનો આરોપ છે કે નેતન્યાહુ પોતાની ખુરશી બચાવવા માટે દેશના યુવાઓને યુદ્ધના હોમકુંડમાં ધકેલી રહ્યા છે. ઇઝરાયલની સંસદમાં પણ હવે ખુલ્લેઆમ નેતન્યાહુ પર હમાસને આડકતરી રીતે મદદ કરવાના અને ફંડિંગ આપવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. તમે જરા સંસદના દ્રશ્યો પણ જોવો. אני מאשימה אותך, בנימין נתניהו. מאשימה אותך בטבח 7 באוקטובר. האסון הגדול ביותר שידעה המדינה קרה במשמרתך. גם אם אתה ישן עם מצפון נקי, לא נשכח לך, נזעק את ההפקרה, תקום ועדת חקירה. મિત્રો, અમેરિકાએ દાયકાઓ સુધી દુનિયા પર શાસન કર્યું, પરંતુ આજે એક નાનકડા ઈરાને તેની શક્તિને પડકારી છે. આ લડાઈમાં અમેરિકાએ માત્ર હથિયારો જ નથી ગુમાવ્યા, પરંતુ તેની વૈશ્વિક શાખને પણ મોટો ધક્કો લાગ્યો છે. હવે મોટો પ્રશ્ન એ છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની રાજકીય કારકિર્દી અને છબી બચાવવા માટે દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલશે? શું અમેરિકામાં ઉઠેલી આ નો કિંગ આંદોલન ટ્રમ્પને સત્તા પરથી હટાવવામાં સફળ થશે? તે પણ સૌથી મોટા સવાલ છે. મિત્રો, અમારો હેતુ કોઈની તરફેણ કરવાનો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે જે ખતરનાક રમત રમાઈ રહી છે તેનું સાચું ચિત્ર તમારી સામે લાવવાનો છે. તમને શું લાગે છે? શું ઈરાન જે રીતે લડી રહ્યું છે તે જોતા અમેરિકાએ પીછેહટ કરવી પડશે? શું ઇઝરાયલમાં સત્તા પરિવર્તન નક્કી છે? તમારા વિચારો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય અને ન્યૂઝ સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. અને જતાં પહેલાં તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. અને બેલ આઇકન પર ક્લિક જરૂર કરી લેજો. સાથે જ ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. દિનેશ ઝાલા જર્નાલિસ્ટ યુટ્યુબ ચેનલ પર તમને આંતરરાષ્ટ્રીયની સાચી માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જય હિન્દ.